હવે પરાકાષ્ઠા. હવે મમ્મીને એમ થયું કે આ 2 વર્ષથી દીકરાએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને એવો રાજી રહે છે ને, લાડ લડાવે ને. એકવાર મારો બર્થડે હતો તો અમે અસારવા દર્શન કરવા ગયા, એટલે એને ખબર 15 દી માટે આવ્યો હતો અમેરિકાથી, એટલે કે અહીંયા તો મળી જ જશે, ઘરે મળે કે ના મળે. યમુનાજીનું ચિત્ર એટલું સરસ દોર્યું હતું કે હજી આપણી નજર આગળથી ના જાય, અને ઠાકોરજીની પીછવાઈ જાતે જ બનાવતો હતો. તો એની મમ્મીએ કીધું, જો હવે મારે ઠાકોરજી પુષ્ટ કરાવે. પહેલાં કોણે કરાવ્યા? પછી માએ કરાવ્યા. એટલે આપણે જ્યારે જંબુસર ગયા ત્યારે એણે મને એક વાક્ય સરસ કીધું, ઈલા આંટી, મારા ઠાકોરજીનો પાટોત્સવ હોય તો આટલા 2 બસના વૈષ્ણવ મારા ઘર થોડા આવે, અને હું થોડું સમાધાન કરી શકું. એકલી તો કાંઈ ન. અહીંયા હરિરાયજી એવી કૃપા કરી કે આટલા બધા વૈષ્ણવ આવ્યા અને કણકો લેવડાવવાની મારા ઉપર કૃપા કરી. જોઈતી ને બધાએ ચા પાણી કોફી જમવાનું, આઈસ્ક્રીમ લાવી હતી. ખોટું બોલો છો કે સાચું બોલો છો? ઘણાય મને આમ કોમેન્ટ કરે, આવું થોડું બનતું હશે. આ તમે બધા સાક્ષી છો ને મારા વાલા. અત્યારે દીકરો માસ્ટરે થઈ ગયો. હજી એના જીવનની એક સરસ વાત કહો. ઠાકોરજી પધરાવીને ત્યાં ગયો એટલે જે 2-4 વૈષ્ણવના નામ આપ્યા હતા. એ ન્યુયોર્કમાં છે. એ કે તારે કાંઈ તકલીફ હોય, એવી પરીક્ષા હોય, બીજે ગામ જવું પડે તો ઠાકોરજી ત્યાં પધરાવજે. એટલે ઠાકોરજીને શું કહે? એ કે આ ઈલાંટ એવું કહેતા હતા કે આપણે ઠાકોરજી રૂઠે ને તો આપણાથી બીજા ઘરે જાય, તો રૂઠતા નહીં મારવાલા. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે. આવેલ આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ હવે દિવાળી આવી. આના મનમાં એમ થયું કે અહીંયા હોસ્ટેલમાં તો હું શું બનાવું? ઇલેક્ટ્રિક સગડીમાં એ દૂધ બનાવતો, પેડા બનાવતો, બીજું તો હોસ્ટેલમાં શું બનાવીશ? અને ફોરેનમાં છે ને તમે તળી ન શકો. મારા દીકરાને ત્યાં અમેરિકા ગઈ હતી ને, તો તમે તળો ને તો તમારે પાછો પોલીસ આવે ને ઘંટી વાગે. અરે નકામા દેશ છે, આપણા જેવો આનંદ ક્યાંય નથી. એટલે એના મનમાં એમ થયું કે મારા પ્રભુને તો હું શું કરું. મનમાં નક્કી કર્યું કે કેસરના પેડા કરીશ, ઇલાયચીના પેડા કરીશ, કાજુ બદામ નાખીને પેડા કરીશ. આવું થોડીક. ત્યાં એક વૈષ્ણવ જેને જે ફોન આપ્યો હતો એનો ફોન આવ્યો. એ કે બેટા તું આવી જા, અહીંયા અન્નકૂટમાં આપણે બધા હારે સામગ્રી કરશું અને ઠાકોરજી લાડ લડાવશું. એ પહોંચ્યો સવારે 7:15. ત્યાં ઓલા વૈષ્ણવનો ત્યાં ફોન આવ્યો કે શિકાગોમાં એની સાસુ એક્સપાયર થઈ ગયા છે. એટલે એ તો હવે એણે જવું પડે. એટલે એણે આ દીકરાને કીધું કે આ બધું તૈયાર છે, પણ આ સખડી ને 5 જાતના ભાત ને આ બધું કરવાનું, હવે શું કરું? એ કે તમે તમારે જાઓ. હવે બધું હતું, આને કાંઈ નહોતું આવડતું. મગની દાળ ને સખડી ને 5 જાતના ભાત ને ખીર ને ભૂજાના ને 1 વાગ્યા સુધી બધી સામગ્રી કરી અને અન્નકૂટ સાઈજ. અને એના ઠાકોરજીનો ઓલા વૈષ્ણવના ઠાકોરજી આરોગ્યા અને 16 દિવસ સુધી ત્યાં રહ્યો. આ બધું કોણ કરાવે છે? અને આપણે અહીંયા કોકને ભૂલમાં કહેવાય જાય ને કે હવે તો પરવાઈ રહ્યા, પુષ્ટ કરાવી લ્યો. એટલે બેન તમારે ઠીક છે, પરવારી ગયા, અમારી તો પાછળ આદુ ખાઈને પડી ગયા છે. સાચી વાત છે. જો બધાય મારી યારે આમ પ્રેમ કરીને બોલે એવું ના હોય. ઘણા નાય ગમે.
कुछ तो लोग कहेंगे, लोगों का काम है। આપણે આપણું કામ બંધ નહીં કરવાનું. બહુ લોકો ગાળો દે છે, ઉનકે મન કી વે જાને મેરે મન. મોટો મેલ હોય ને 500 કરોડનો, આમ બધા જોવા આવે કે આવી અજાયબી આવો સરસ મેલ. હવે એમાં વોશરૂમ ન હોય તો રેવાય? સમજા? તો આપણી બુરાઈ કરવાવાળા જોઈએ, નહીંતર આ મેલવાળા ચગી જાય. એને કંટ્રોલ કરવા માટે ગોકુળનાથજી કહે છે નિંદકોને નિયરે રાખો, નજીકમાં. મારવાલા તમે અહીંયા, ઓલા બધા ભલે દૂર રહ્યા, કારણ કે મારા છે તો મારા જ રહેવાના. અને નિંદકો નજીક રહીએ ને તો સાંભળી જેટલી ગાળો દેવી હોય એટલી દઈ શકે. હમણાં અમે આ બતાવવા ગયા હતા પગનું આમનું, તો નીચે ઉતરા ને તો એક દીકરી 20-22 વર્ષની હશે, અને નાની દીકરી, એનું નામ ધીમહી આવે છે ને, ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય દેવ ધીમહી ધિયો ન પ્રચોદયાત. તો એ તેણી શું કે, એ આપે ઈયાબા ઈયાબા ઈયાબા, આપણા ઈયાબા. અરે એટલે ઓલી ઊભી રહીને મમ્મી ઠીક, એટલે ઇલાવંટી અહીંયા. મેં કીધું હા. તો એનો વર છે ને એ બેઠો તો ગાડીમાં, એકદમ ફોન, એ આપણે સાંભળીએ છીએ. તો ઓલી ધીમહી શું કે, મેં બતાવ્યા એ કે મેં તું સાંભળે? એ કે હા 9 વાગે એટલે ટીવી પાસે બેસીને કે હવે આવી જાઓ જયદી આવી જાઓ, હવે જયદી આવી જાઓ બધાય. અને અમે બધાય સાંભળીએ છીએ. તો આ સંસ્કાર ઘરના છે કે એને ઓલા બધી સિરિયલો નથી જોવી, એને ઓલા કાર્ટૂન નથી જોવા, એને આ સાંભળવું છે. પણ આ બધું, અને એના ઘર ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે. કીધું તું ને એણે, એ કે હું તમારા ઘરે આવીશ. અમને કેવો ચમત્કારથી પ્રભુએ શરણે લીધા ને ઈલા આંટી, અમારે તમને 1 કલાક બધી વાત કરવી છે. મેં કીધું જ્યારે આવે ત્યારે ફોન કરીને આવજે. ધોળકા ગયા તો 4-5 વૈષ્ણવ આવ્યા, બિચારા પાછા ગયા. પરમ દિવસે 12 ગયા હતા તો રાજકોટથી વૈષ્ણવ આવ્યા, પાછા ગયા. એટલે જે આવો ને મારા વાલા, અહીંથી મારે જ ફોન કરીને આવજો. પ્રભુ ઘરમાં પધારે છે પછી જીવન તમારું બદલાતું નથી, જીવનમાં પરિવર્તન નથી આવતું. તમારું જીવન જીવંત થઈ જાય છે, તમારામાં સ્ફૂર્તિ આવી જાય છે. મારો કહેવાનો આશય એ છે. મંદિરિયા સોનાર તૈરાથજીની સેવા, અંતરિયા તલસે શ્રીનાથજીની ઝાંખી. બધુંય સમજીએ છીએ. જો જાગેલા હોય ને એને તમે ન જગાડી શકો. જગાડાય મારવાલા? સમજાય છે હું કહું કે નથી સમજાતું? સૂતા હોય એને જગાડાય. આપણી તકલીફ એ છે કે આપણે બધા જાગેલા છે. હવે અધિક મહિનો આવે એટલા બધા ફોન આવે ને, એટલે સગુન મન કે બા તમે એક રેકોર્ડ કરી નાખો ને. મેં ના મન મજા આવે છે. ઓલા નવા પોસ્ટ કરાવ્યા હોય ને એટલે એવા પ્રશ્ન, એવી મજા આવે ને. પણો એટલે શું? હવે જેના ક્યાંય ઠાકોરજી માતા મહાદેવમાંથી આવ્યા હોય, 7 પેઢીમાં કોઈ, એટલે એને ખબર ન હોય પણો એટલે. આજે 4થી વાર હું આ કહું છું, બોલો અહીંયા. તોય આજે એક બેનનો મેસેજ આવ્યો છે, હિલા આંટી પણો એટલે શું સચ કહેજો ને. મેં તો પણો એટલે પાણો નહીં. પછી એને સમજણ પાડી કે ટેટી હોય, કેરી હોય, ઝીણા ટોકરી, અને અંદર મિશ્રીનો ભૂક્કો પધરાવીએ, સેજ ઇલાયચી નાખીએ, અને સરસ મજાનું હલાવીને ફ્રીજ હોય તો મૂકી દઈએ, અને ના હોય તો ઠંડા પાણીમાં મૂકીએ, અને ઠાકોરજીને ધરાવો તો 2 હાથે આરોગે.
ઉનાળામાં પ્રભુને સુખ ક્યારે થાય? જ્યારે ઠંડી સામગ્રી, ઠંડાઈ. જો ઘણા શ્રીનાથજીથી મંગાવે અને ઘણા ઘરે બનાવે, વરિયાળીને 2-4 દાણા મરીના ને કાજુ ને બદામ ને બધાને ક્રશ કરી નાખો. કોઈ ગુલાબની પાંદડી, મારી બા તો ગુલાબની પાંદડી નાખતી હતી. પણ પ્રભુને તમે ઠંડક કરો. પછી એમાં એક વસ્તુ ભૂલી જવાય તો ફોન આવે, એલા આંટી આવું થયું, ભૂલી ગયા. મને એટલો આનંદ આવે કે પ્રભુને કેટલો પ્રેમ કરે કે અમે પ્રભુના કાંઈ ગુનેગાર. મેં તો ઠાકોરજી આપણા દોષ જોવા, આજે માનો કે શાક કર્યું દૂધીનું અને ગોળ નાખતા ભૂલી ગઈ હોય તો ઠાકોરજી મને કાઢી મૂકે? આપણા દીકરાને આપણે સવારે ચા ને ભાખરી દેતા હોઈએ અને ખાંડ નાખવાનું ભૂલી ગયા હોય તો શું કહે, મમ્મી આમાં સહેજ ખાંડનો ભૂકો નાખ ને એટલે ઓગળી જાય. આપણો દીકરો આપણી યારે ઝઘડે નહીં. એમ ક્યારેય આપણા ઠાકોરજીમાં ક્યારેક પણ થોડી ભૂલ થઈ જાય ને. જો આજે એક વૈષ્ણવ આવ્યા હતા ને, આવી સરસ મથની લઈને આવ્યા હતા. મથની એટલે શું ખબર છે ને? માટલી. મને કે એક તમારા માટે લઈ આવીને એક મારા માટે લઈ આવી. મને બહુ સારું કર્યું. તરલા ને તરલા 24-25 વર્ષની હતી. મને કે ગામડે ગઈ હતી, સરઢવ કે નામ લીધું, જીપમાં આવી હતી. તો ત્યાં ઈલાંટી છે ને એટલા પાણી ઠંડુ થાય તો ઠાકોરજીને મને એમ થતું હતું કે ફ્રીજનું કદાચ બહુ ઠંડુ પડે અને ગળું બળું રહી જાય. તો મેં કીધું આનો ભાવ તો જો. તો જુઓ આ લઈ આવી. અને આની આજુબાજુ છે ને મારી બાએ કીધું કે આ ધોતિયું છે ને નવું, એના કટકા કરીને કરવાના. તો અડધું તમારું ને અડધું મારું. મેં બરાબર. પછી મારો આકાશ આમ મારા હામો જોઈ, શું બરાબર? અંદરથી મને આમ કરે, શું બરાબર? આપણે લેવાય? મને કે હવે જાઓ. મેં કીધું ના, આપણે બે હારે કણકો લઈએ. એટલે અમે હારે, એને 11 હતી. પછી એ તો મૂકીને મેં તો ઊભી રહે. મેં કીધું જો અમારા રૂમમાં જો ઉનોસર થઈ ગયા, મથની જ છે. મને કે લે તમારે તો અમારે જેવી જ છે. મેં તો બેટા આટલું બધું સત્સંગમાં કહું છું, યથા દેહે તથા દેવે. આપણું જેટલું સામર્થ્ય હોય ને એટલું આપણે બીજા કોઈનું લેવાય નહીં અને ધરાવાય નહીં. તો એણે કીધું તો ઈલાંટી માર લોચો પડ્યો. મેં શું થયું બટું? મને કે મારા જેઠ વેરાવળથી આવ્યા ને તો કેરીની ટોપલી લાવ્યા. એટલે આજે હું ટૂંક કરતી હતી ને તો મારા વરે પૂછ્યું, આ કેરી ભાઈવાળી છે કે આપણી છે? સમજાણું બધાયને? આ કેરી ભાઈવાળી છે કે આપણી? તો સુધી કોની આવી? તો આપણા ઠાકોરજીને ભાવે કોની? મારા ઘરવાળા 100 રૂપિયાનો ડ્રેસ લાવે એ ગમે? કે એમના ભાઈબંધ 1000 વાળો લાવે એ ગમે? સાચું કહેજો, ગમે ને? તો આપણા ઠાકોરજીને મારવાલા તમે જેટલું ધરાવો, જેવું એની માં ધરાવે ને એ ગમે. હોસ્પિટલમાં બાળક આવે ને માં થોડીક હજી આમ ભાનમાં ન આવી હોય અને છોકરું રોતું હોય અને ડૉક્ટર એમ કે બાજુવાળાને કયો થોડું સ્તનપાન કરાવે, માં તરત ભાનમાં આવે, ના 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 મને આપી દો, હું તેવડ નથી, બેભાન જેવી છે. પણ બીજાનું કીધું તો ના પાડી, મને આપી દો. જો આપણું દીકરું કોઈનું ગમે મારવાલા, તો આપણા ઠાકોરજીને આપણે કોઈનું ધરાવીએ ગમે. હવે એક નાની વાત, આપણા પ્રભુ કેવા છે? મોહિની સ્વરૂપ છે. પછી મારા ઘરે હોય, આના ઘરે હોય, આના ઘરે હોય, આના ઘરે હોય કે આના ઘરે હોય, પ્રભુ એવા મોહક છે. અને જેના ઘરે જે સ્વરૂપ બિરાજતું હોય ને
એને એ સ્વરૂપમાં જ આસક્તિ હોય. આજે માનો કે આના ઠાકોરજી છે, હવે કંઈ કારણસર મારા ઘરે આવ્યા તો મને મારા ઠાકોરજી ઉપર ધ્યાન જાય કે આના? તમારે થાય એવું? હું તો ઘણી વાર કાનમાં કહું, ઠાકોરજી મહેમાન આવ્યો હોય ને એ હું કહું, મારે વલા માફ કરજો પણ આના તરફથી આમ જાતું જ નથી ધ્યાન. જાય તમારું? આપણને આપણા ઠાકોરજી જ વાલા લાગે અને એવું મોહી લે મન. હમણાં તો ગાયું ને, કીકીમાં કામણે કીધું મારે વાલે, મારું મન મોહીને લીધું. એવી જ વાત 1945 કે 50ની, એટલે 60-70 વર્ષ પહેલાંની, 50 વર્ષ પહેલાંની, આ કાંઈ હજારો વર્ષોની હમણાંની જ વાત છે. માની લ્યો ને 70-80 વર્ષ પહેલાં, મથુરામાં વિશ્રામ ઘાટ. હવે ત્યાં પેલી બાજુ ચોકમાં મુસલમાન રહે. હવે એ નક્કી કરે કે આજે આપણે બધા ક્યાં નમાઝ પઢવી, આજે આમ ક્યાં કરવું. એટલે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ઓફ મુસલમાન. હવે એનો દીકરો, એનું નામ શું? દાદર રહેમાન. આ ઠાકોરજી ક્યારે કયા જીવ ઉપર કેવી કૃપા કરે છે એનો હમણાંનો 60-70 વર્ષ પહેલાંનો દાખલો. અને આ શેમાં આવ્યું છે? ગોરખપુરથી પહેલાં કલ્યાણ નામનું મેગેઝિન પડતું હતું બહાર, એમાં આ લેખ છે. એટલે ઓથેન્ટિક છે, કોઈ કપોળ કલ્પના કે કોઈ આમ મનથી ઉવેખી કાઢેલો નથી. અને મથુરાના લોકો આના સાક્ષી છે. હવે રોજ સવાર પડે, 14-15 વર્ષનો દીકરો, એટલે એના બાપા એમ કે જા મદ્રેસા, અને આવીને કહેવાનું કે શું કીધું છે. એટલે ઓલો સવારે ટોપી બોપી પહેરે ને તૈયાર થઈને નીકળે. તો એકવાર જે રસ્તે જાતો હતો ત્યાં ચોક ઉપર ગીરદી બહુ હતી. પેલા સાયકલો વધુ હતી અને ઓલા વાસપા સ્કૂટરો, લેમ્બ્રેટા, આમાંથી ઘણા એ તો જોયા નહીં હોય, અમે બહુ ચલાવતા હતા. તો એણે જોયું કે જો આ ગીરદીમાં થઈને જાય તો મારે ટાઈમમાં મોડું થશે. એટલે એને એમ થયું હું ફરીને જાઉં.